નમસ્કાર મિત્રો, બાર સાયન્સ પ્રકરણ 10 નો અગત્યનો ટોપિક છે બીટા વિલોપન પ્રક્રિયા. તો બીટા વિલોપન પ્રક્રિયા કોણ આપે? આલ્કાઇલ હેલાઇડ. તો આલ્કાઇલ હેલાઇડમાં એક કાર્બન હેલોજન સમૂહ ધરાવે, એનો પડોશી કાર્બન sp3 હોય, એટલે કે આ પ્રકારનું બંધારણ ધરાવે. હેલોજન સમૂહ ધરાવતા કાર્બનને આલ્ફા કાર્બન અને એના પડોશી કાર્બનને બીટા કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. આ કાર્બનની સંયોજકતા ગમે તે સમૂહ વડે પૂર્ણ થઈ હોય. આ કાર્બનની સંયોજકતા એક કાર્બન વડે પણ પૂર્ણ થઈ હોય, એક કરતા વધારે કાર્બન વડે પણ પૂર્ણ થઈ હોય. આ તરીકે બેન્ઝીન ચક્ર પણ હોઈ શકે, જેને આપણે આર તરીકે આલ્કાઇલ સમૂહ તરીકે ઓળખી શકીએ. આર બરાબર આલ્કાઇલ સમૂહ. હવે એની આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે. આલ્કોહોલીય KOH, આલ્કોહોલીય KOH. આલ્કોહોલીય KOH નો અર્થ એમ થાય કે આલ્કોહોલ KOH ને આલ્કોહોલમાં દ્રાવ્ય કરેલો છે, એને કહીશું આલ્કોહોલીય KOH. KOH બે પ્રકારના છે, એક જલીય KOH અને બીજો કહીશું આલ્કોહોલીય KOH. જલીય KOH એટલે KOH ને પાણીમાં ઓગાળેલો હોય, પાણીમાં દ્રાવ્ય કરેલો હોય. આલ્કોહોલીય KOH એટલે KOH ને આલ્કોહોલમાં દ્રાવ્ય કરેલો. આલ્કોહોલમાં ઇથાઇલ આલ્કોહોલ પણ હોઈ શકે, મિથાઇલ આલ્કોહોલ પણ હોઈ શકે, કોઈ પણ પ્રકારનો આલ્કોહોલ હોઈ શકે. આમાં પાણીમાં ઓગાળવામાં આવે તો આયનીકરણ પ્રક્રિયા થાય છે, અને આયનીકરણ પ્રક્રિયા થવાથી ધન આયન અને OH આયન મુક્ત થાય છે. જ્યારે આમાં વિલયન પ્રક્રિયા થાય છે. અને વિલયન એટલે શું? પદાર્થનું આયનીકરણ ન થાય, પણ પદાર્થ તેના તે જ સ્વરૂપમાં દ્રાવ્ય થઈ જાય, તેના તે જ સ્વરૂપમાં પ્રવાહી અવસ્થા પ્રાપ્ત કરે, તો તેને વિલયન તરીકે ઓળખવામાં આવે છે. આ આયનિક પદાર્થ છે. પાણીમાં ઓગાળો એટલે આયનીકરણ પ્રક્રિયા થવાથી આયનો છૂટા પડે, K+ છૂટો પડે ને OH- છૂટો. આ આલ્કોહોલીય KOH છે, એટલે કે KOH ને આલ્કોહોલમાં ઓગાળેલો છે. આયનીકરણ પ્રક્રિયા ન થાય, દ્રાવ્ય થાય, આયનીકરણ ન થાય, તો તેને વિલયન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. મિત્રો, વિલયન એટલે શું? 11 સાયન્સમાં સમજાવેલું છે કે પદાર્થ પાણીમાં દ્રાવ્ય થાય, આયનો ઉત્પન્ન કરે નહીં. પદાર્થ પાણીમાં ઓગળે પણ આયનો ઉત્પન્ન ન કરે. દાખલા તરીકે લઈએ ગ્લુકોઝ. ગ્લુકોઝ પાણીમાં દ્રાવ્ય, પણ એનું આયનીકરણ ન થાય, તેના તે જ સ્વરૂપમાં ઓગળે. એ જ રીતે સુક્રોઝ, એ જ રીતે ફ્રુક્ટોઝ, એ જ રીતે યુરિયા. આ બધા કાર્બનિક પદાર્થો જ્યારે પણ દ્રાવ્ય થાય છે ત્યારે આયનીકરણ પ્રક્રિયા થતી નથી, તેના તે જ સ્વરૂપમાં દ્રાવ્ય થાય. માટે આ બધા પદાર્થોનું વિલયન થયું કહેવાય. જ્યારે કેટલાક પદાર્થો એવા છે, KOH, NaCl, KCl, NaBr, આલ્કલી હેલાઇડ, આ બધા પદાર્થોને જ્યારે પાણીમાં નાખીએ ત્યારે દ્રાવ્ય થાય, પણ એનું આયનીકરણ થાય. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ છે. આ સોડિયમ ક્લોરાઇડને આપણે પાણીમાં ઓગાળીએ તો સોડિયમ આયન અને ક્લોરીન આયન ઉદ્ભવે, આયનીકરણ પ્રક્રિયા થાય. તો આમ આલ્કોહોલીય KOH છે. મિત્રો, બરાબર ધ્યાન આપજો. આ પ્રક્રિયા દરમિયાન હેલોજન સમૂહ ધરાવતો કાર્બન, જે આલ્ફા કાર્બન કહીએ છીએ, આલ્ફા કાર્બન ઉપરથી આ હેલોજન સમૂહ દૂર થાય છે. તેથી તે કાર્બનની એક સંયોજકતા બાકી રહેશે.
એના પડોશી કાર્બન પાસે આ પ્રકારના 4 બંધો હોય છે, પરંતુ આ જે છે કાર્બન એની 3 જ સંયોજકતા છે, સ્થાયી રહી શકતી નથી. સ્થિરતા પ્રાપ્ત કરવા માટે કોઈ સમૂહ જોડાવો જોઈએ, પરંતુ આલ્કોહોલિક KOH હોવાથી તેમાં OH આયન મુક્ત નથી, તેથી OH જોડાઈ શકતો નથી. અને OH જોડાતો ન હોવાથી કાર્બન પોતે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે પડોશી કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કરશે, અને પડોશી કાર્બન ઉપરથી સંયોજન હાઇડ્રોજન દૂર કરશે તો આ કાર્બનની સંયોજકતા બાકી રહી, આ કાર્બનની સંયોજકતા બાકી રહી, પરિણામે તે બંને કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય છે. આવી પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય. અને બીટા વિલોપન પ્રક્રિયાથી આલ્કાઇલ હેલાઇડમાંથી દ્વિબંધ ધરાવતું સંયોજન આલ્કીન પ્રાપ્ત થાય છે. હેલોજન સમૂહ ધરાવતા કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય, એનો પડોશી કાર્બન બીટા કાર્બન કહેવાય. આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થશે, એનો પડોશી કાર્બન બીટા છે ત્યાંથી હાઇડ્રોજન દૂર થશે, અને આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય તે પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વિલોપન પ્રક્રિયા થાય ત્યારે કાર્બનનું સંકરણ પણ બદલાય છે. આ કાર્બનની 4 સંયોજકતા સંતોષાયેલી છે, આની પણ સંતોષાયેલી છે. માટે આ જે કાર્બન છે એ sp3 કાર્બન છે, પરંતુ આ કાર્બન દ્વિબંધ ધરાવે છે, માટે આ કાર્બન પણ sp2 છે અને આ કાર્બન પણ મિત્રો sp2 કાર્બન. આમ બીટા વિલોપન પ્રક્રિયાની વ્યાખ્યા વિવિધ રીતે કહી શકાય. આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કીન બનવાની પ્રક્રિયાને પણ બીટા વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે. sp3 માંથી sp2 સંકરણ થવાની પ્રક્રિયાને પણ બીટા વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે છે. આલ્કાઇલ હેલાઇડનું સામાન્ય સૂત્ર CnH2n+1X છે. X તરીકે ગમે તે હોઈ શકે, ક્લોરીન, બ્રોમિન, આયોડીન અને ક્લોરીન, એટલે આપણે હેલાઇડ તરીકે ઓળખીશું. અને એની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા, આલ્કોહોલ ન લખવો હોય તો ઇથેનોલ, આ ઇથાઇલ સમૂહ OH ઇથેનોલ અને KOH. તો પછી આમાંથી કોણ દૂર થશે? આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થશે, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે, અને એને પરિણામે HX નિપજ છૂટી પડશે. એમ અહીંયા પણ આ સંયોજનમાંથી એક હેલોજન દૂર થશે અને એમાંથી પાછો એક હાઇડ્રોજન દૂર થશે, પરિણામે CnH2n બનશે અને HX છૂટવું પડશે. તો આમ આલ્કાઇલ હેલાઇડનું સામાન્ય સૂત્ર છે, એની બીટા વિલોપન પ્રક્રિયા થાય તો આલ્કીન બને, તો આ પ્રક્રિયા થવાથી આપણને આ નિપજ પ્રાપ્ત થાય. હવે મિત્રો તમે ધ્યાન આપો, બરાબર, કે આ HX છૂટો પડ્યો પણ પદાર્થમાં KOH તો હાજર હતો. HX છૂટો પડ્યો પરંતુ મિશ્રણમાં KOH હાજર હતો, માટે આ HX છે એ પોતે એસિડ તરીકે વર્તશે અને KOH પોતે બેઝ તરીકે વર્તશે, અને તેને પરિણામે તે બંને વચ્ચે તટસ્થીકરણની પ્રક્રિયા થશે. તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું? એસિડ અને બેઝ વચ્ચેની પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવામાં આવે. એમાંથી ક્ષાર બને, અણુ ધન આયન, અણુ ઋણ આયન, આ બે જોડાઈ જાય એટલે કે X બને, અને પાણી છૂટવું પડે H અને OH. H અને OH ને આપણે પાણી તરીકે લખી શકીએ. તો આવી જે પ્રક્રિયા છે એને આપણે બીટા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા HX સાથે મિશ્રણમાં રહેલો KOH પોતે પ્રક્રિયા કરશે અને આ બંને પ્રક્રિયાથી પાછો નવો પદાર્થ બનશે જે KH અને H2O તરીકે ઓળખીશું. આલ્કાઇલ હેલાઇડમાં ફરીથી બરાબર કોન્સેપ્ટ ક્લિયર કરી લો. આલ્કાઇલ હેલાઇડમાં હેલોજન સમૂહ ધરાવતા કાર્બનને આલ્ફા કાર્બન કહીશું, એના પડોશી કાર્બનને બીટા કાર્બન કહીશું.
આલ્કોહોલીય કેવટ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન સમૂહ દૂર થાય છે, એના પડોશી કાર્બન બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થાય છે, આલ્ફા બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ ધરાવતું સંયોજન પ્રાપ્ત થાય છે, તેને બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય. કયા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થયું? તો કે બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થયું, માટે તેને બીટા વિલોપન પ્રક્રિયા કહેવામાં આવે. હવે એનું બીજું પણ નામ છે, આપણે કહીશું હાઇડ્રોજીનેશન. હાઇડ્રોજીનેશન એટલે H2 દાખલ કરવો. H2 દાખલ કરવું. આપણે કહીશું ઓક્સિડેશન, તો કે O2 દાખલ કરવું. ક્લોરિનેશન એટલે કે Cl2 દાખલ કરવું. હાઇડ્રોહેલોજિનેશન એટલે કે HX હાઇડ્રોજન અને હેલોજન દાખલ કરવું. ઓકે, આ પ્રક્રિયા કરો તો હેલોજિનેશન, ઓક્સિડેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન, હાઇડ્રોહેલોજિનેશન એ બધા પ્રક્રિયા સૂચવે છે કે આપેલ પદાર્થમાં અનુક્રમે હાઇડ્રોજન, અનુક્રમે ઓક્સિજન, અનુક્રમે ક્લોરીન, અનુક્રમે HX દાખલ થાય છે. પરંતુ ડી શબ્દ ક્યારે આવે? ડી એ આના કરતા વિરુદ્ધ પ્રક્રિયા સૂચવે છે. ડિહાઇડ્રોજીનેશન એટલે પદાર્થમાંથી હાઇડ્રોજન દૂર થવો, દાખલ નહીં થવું, તો કે હાઇડ્રોજન દૂર થવું. ડીઓક્સિડેશન, ડીઓક્સિડેશન એટલે ઓક્સિજન દાખલ નહીં કરવું, તેનાથી દૂર થવું. ડીક્લોરિનેશન એટલે ક્લોરીન દૂર થવું. અને ડિહાઇડ્રોહેલોજિનેશન એટલે HX દૂર થવું. આમ આ પ્રક્રિયામાં બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય છે અને આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થાય છે, માટે એ પ્રક્રિયાને કહીશું ડિહાઇડ્રોહેલોજિનેશન. સમૂહ કે પરમાણુ દૂર થવા તો એની આગળ ડી શબ્દ લગાવવામાં આવે છે, એટલે આનું નામ થશે ડિહાઇડ્રોહેલોજિનેશન. જો તમે HCl દૂર થાય તો ડીક્લોરિનેશન શબ્દ વાપરી શકાય. તો આમ ડી શબ્દ શું સૂચવે છે કે ડી શબ્દ એ પદાર્થ દૂર થયો, એ સમૂહ દૂર થયો. કયો સમૂહ દૂર થયો? હાઇડ્રોજન અને હેલોજન. આમ આ પદાર્થમાંથી હાઇડ્રોજન પણ દૂર થયો, હેલોજન પણ દૂર થયો, એટલે ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. અને જ્યારે ડિહાઇડ્રેશન, ડીઓક્સિડેશન કે ડીક્લોરિનેશન કે ડિહાઇડ્રોહેલોજિનેશન થાય ત્યારે સિંગલ બંધમાંથી કઈ નિપજ મળે છે આપણને? દ્વિબંધ. તો એ બીટા વિલોપન પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ અહીંયા એક કાર્બન ઉપરથી હેલોજન, બીજા પડોશી ઉપરથી હાઇડ્રોજન, માટે ડિહાઇડ્રોહેલોજિનેશન કહેવામાં આવે છે. હવે ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 2-ક્લોરોપ્રોપેન. મિત્રો, 2-ક્લોરોપ્રોપેન, તેનું બંધારણીય સૂત્ર લખીશું. પ્રોપેન એટલે 3 કાર્બન. ક્લોરીન સમૂહ છે. કયા સ્થાને? તો કે બીજા સ્થાને ક્લોરીન સમૂહ છે. બાકીની સંયોજકતા આપણે હાઇડ્રોજન વડે પૂર્ણ કરી દઈએ. એની આલ્કોહોલીય કેવય એટલે મિથાઇલ આલ્કોહોલ લખ્યો. અલગ અલગ પરિભાષામાં લખવાની પ્રથા છે, ગૂંચવવાની જરૂર નથી. આ ઇથેનોલ લખ્યો છે, આ મિથેનોલ લખ્યો છે, અને આ રીતે પણ લખી શકાય. પણ પરીક્ષામાં અલગ અલગ પરિભાષામાં આ દ્રાવક આપેલો હોય છે. મિથેનોલ છે અથવા આલ્કોહોલ પણ લઈ શકે, ઇથેનોલ પણ લઈ શકે. તો એની KOH સાથે પ્રક્રિયા કરવામાં આવે. હેલોજન સમૂહ ધરાવતો કાર્બન, આ પહેલો કાર્બન લઈશું, આ બીજો કાર્બન લઈશું, આ ત્રીજો કાર્બન લઈશું. હેલોજન સમૂહ ધરાવતો કાર્બન બીજા નંબરનો છે, માટે તેને આલ્ફા કાર્બન તરીકે ઓળખી શકાય. હવે તો બીટા કાર્બન કયું? એના પડોશી કાર્બન હોય એને બીટા કાર્બન કહેવાય. તો પછી આ કાર્બનને પણ બીટા કાર્બન કહેવાય, આ કાર્બનને પણ બીટા કાર્બન કહેવાય.
આ કાર્બનને પણ બીટા કાર્બન કહી શકાય, આ કાર્બનને પણ બીટા કાર્બન કહી શકાય. તો પછી આપણને બે પ્રકારની નિપજ પ્રાપ્ત થશે. જો આપણે C1 કાર્બનને બીટા કાર્બન કહીએ, આપણે C1 કાર્બનને બીટા કાર્બન કહીશું. C1 કાર્બન બીટા કાર્બન છે, એક વિકલ્પ. તેથી આલ્ફા કાર્બન ઉપરથી આ એલોજન સમૂહ દૂર થશે, એટલે તે કાર્બન ઉપરથી ક્લોરીન દૂર થશે. હવે આપણે પહેલા કાર્બનને બીટા કાર્બન કહીશું, ત્યાંથી શું દૂર થશે? તો કે હાઇડ્રોજન દૂર થશે, એટલે 3 માંથી 2 થઈ જશે. અને આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ રચાઈ જશે. ત્રીજા કાર્બન તો એની ઉપર કોઈ ફેરફાર થતો નથી. તો મિત્રોનું નામ શું થશે? તેનું નામ થશે પ્રોપીન. પ્રોપીન 3 કાર્બન પ્રોપ અને દ્વિબંધ છે પ્રોપીન, અને આપણે આને પ્રોપીન પણ કહી શકીએ. કેટલીક વખત પ્રોપ 1 પણ લખવામાં આવે છે, કારણ કે આ પહેલો કાર્બન, પછી આ બીજો થઈ ગયો, ત્રીજો થઈ ગયો. હવે બીજો વિકલ્પ લઈએ કે C3 જે છે એ C3 ને બીટા કાર્બન. હવે C3 બીટા કાર્બન છે, તો C3 બીટા કાર્બન હોય તો કઈ નિપજ મળે? તો આલ્ફા કાર્બન ઉપરથી તો હેલોજન દૂર થાય છે, અને આ આલ્ફા કાર્બન છે ત્યાંથી હેલોજન દૂર થયો, અને ત્રીજા નંબરનો બીટા કાર્બન છે એટલે ત્યાંથી હાઇડ્રોજન દૂર થશે, એટલે ત્યાંથી એક હાઇડ્રોજન દૂર થશે, અને તે બંને કાર્બન વચ્ચે દ્વિબંધ રચાઈ જશે. આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન, એના પડોશી બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થયું, એટલે 2 હાઇડ્રોજન, અને આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ ધરાવતું સંયોજન બની ગયું. હવે આ બીજા નંબરના કાર્બન સાથે પહેલો નંબરનો કાર્બન CH3 છે યથાવત લખી નાખું. તો મિત્રો આનું નામ પણ શું થશે? તો આનું નામ પણ પ્રોપીન. 3 કાર્બન એટલે પ્રોપ દ્વિબંધ છે એટલે ઇન પ્રોપીન. તો આને આપણે પ્રોપ વત્તા 1 ઇન પણ કહી શકાય. તો મિત્રો ગમે તે વિકલ્પ તમે લો તો પણ આ 2 ક્લોરોપ્રોપેનની બીટા વિલોપન પ્રક્રિયા યાની કે ડિહાઇડ્રોહેલોજેનેશન પ્રક્રિયાથી સમાન નિપજ જ પ્રાપ્ત થાય છે, અને એ સમાન નિપજ પ્રોપીન જ પ્રાપ્ત થાય છે. તો આ પ્રક્રિયાને પણ બીટા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. હવે ત્રીજું ઉદાહરણ બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો. ટુ બ્રોમોબ્યુટેન. કેટલા કાર્બન થશે? 4 કાર્બન. 4 કાર્બન. ક્રિયાશીલ સમૂહ કયો? તો કે Br. કયા સ્થાને? તો કે બીજા સ્થાને. આમથી જુઓ તો આ બીજું સ્થાન, આમથી જુઓ તો આ બીજું સ્થાન. ટૂંકમાં આપણે આને બીજું સ્થાન તરીકે ઓળખીશું. બાકીની સંયોજકતા આપણે હાઇડ્રોજન વડે પૂર્ણ કરી દીધી. તો આલ્ફા કાર્બન કયો? તો આ આલ્ફા કાર્બન થશે. બીટા કાર્બન કયો? તો એનો પડોશી કાર્બન ને બીટા કાર્બન કહેવાય. તો અહીંયા પણ 2 વિકલ્પો આવશે મિત્રો. આ પહેલો કાર્બન કહીશું, આ બીજા નંબરનો કહીશું, આ ત્રીજા નંબરનો ને આ ચોથા નંબરનો. બીજા નંબરનો કાર્બન તો આલ્ફા છે. એક વિકલ્પમાં પહેલા નંબરનો કાર્બન એ પડોશી કાર્બન છે, બીટા કાર્બન કહી શકાય. બીજા વિકલ્પની અંદર આ કાર્બનનો પડોશી કાર્બન 3 નંબરનો કાર્બન છે તે પણ બીટા હોઈ શકે. જ્યારે 4 નંબરનો કાર્બન છે એને બીટા કાર્બન કહી શકાય નહીં, એને ગેમા કાર્બન, બીટા કાર્બન ગેમા કહીશું. આલ્ફા, આ બીટા તો ગેમા, જેનો આપણે હાલ અભ્યાસ કરવાની જરૂર નથી. ટૂંકમાં આપણે આલ્ફા કાર્બન શોધવો પડે. આલ્ફા કાર્બન કોને કહેવાય? હેલોજન સમૂહ ધરાવતો કાર્બન એ આલ્ફા કાર્બન. બીટા કાર્બન શોધવો પડે તો બીટા કાર્બન કોને કહીશું? તો આલ્ફા કાર્બનનો પડોશી કાર્બન. તો આલ્ફાનો નજીકનો પડોશી 1 નંબરનો કાર્બન એ પણ બીટા છે, આ નંબરનો કાર્બન પણ બીટા છે.
હવે એની પ્રક્રિયા કરીશું આપણે ઇથેનોલ આલ્કોહોલિક KOH સાથે. તો પછી આમાં પણ બે વિકલ્પો થશે. બે વિકલ્પો. C1 કાર્બનને બીટા કાર્બન તરીકે આપણે લઈએ તો પછી કઈ નિપજ મળશે? તો કે આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન તો દૂર થાય, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય, એટલે આ પહેલા નંબરના કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે. આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ રચાશે, એટલે અહીંયા દ્વિબંધ રચાશે CH, પછી CH2 CH. બાકીના કાર્બન અને હાઇડ્રોજનની ગોઠવણી યથાવત રહેશે. આનું નામ શું થયું? તો આનું નામ થયું બ્યુટ. 4 કાર્બન છે અને 4 કાર્બન છે તો એની પરથી આવશે બ્યુટ ઈન. દ્વિબંધ છે એટલે ઈન. પણ કયા સ્થાને દ્વિબંધ લઘુત્તમ છે? તો પહેલા સ્થાને, એટલે બ્યુટ 1 ઈન પ્રાપ્ત થશે. હવે આપણે બીજો વિકલ્પ લઈએ. C3 ને બીટા કાર્બન લઈએ. આ ત્રીજા કાર્બનને આપણે બીટા કાર્બન તરીકે લઈએ તો પછી કઈ નિપજ મળશે? બરાબર ધ્યાન આપો. આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થશે, એના પડોશી 3 નંબરના કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થશે. આ કાર્બનની ગોઠવણી તો યથાવત રહેશે. અહીંથી હેલોજન સમૂહ દૂર થશે, પડોશી કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન દૂર થશે અને તે બંને વચ્ચે દ્વિબંધ રચાઈ જશે. તો પછી કઈ નિપજ મળશે? તો મિત્રો આ થશે બ્યુટ ઈન. દ્વિબંધ છે પરંતુ આમથી જોવો તો બીજું સ્થાન, આમથી જોવો તો બીજું સ્થાન, માટે આમાં નંબર બન્યો બ્યુટ 2 ઈન. તો અહીંયા સમાન નિપજ પ્રાપ્ત થઈ નહીં. આ પ્રકારનું જો આલ્કાઇલ હેલાઇડ લેવામાં આવે, 4 કે તેથી વધુ કાર્બન ધરાવતો આલ્કાઇલ હેલાઇડ લેવામાં આવે ત્યારે આલ્કીન નિપજ બને. તો એ એક કરતા વધારે નિપજો પ્રાપ્ત થાય. તો કઈ નિપજ વધુ બનશે, કઈ નિપજ મુખ્ય બનશે? તો એ નક્કી કરવા માટે Z7 નો નિયમ, જેને અંગ્રેજીમાં Z7ના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. બીટા વિલોપન પ્રક્રિયાથી એક કરતા વધારે પ્રકારની નિપજ મળે ત્યારે આપણે Z7 નો નિયમ આપણે યાદ રાખવો પડે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, આ થિયરીમાં પૂછાય છે. Z7 નો નિયમ લખો અને ઉદાહરણ આપી સમજાવો. નિયમ આ રીતે લખી નાખવાનો અને આ ઉદાહરણ એક લખો. 2 માર્ક્સનું તમને પૂછે છે. 3 માર્ક્સનું પૂછે તો વધારાનું ઉદાહરણ લખવાનું. બીટા વિલોપન પ્રક્રિયા પૂછે તો 3 ગુણની પૂછે તો 3 ગુણનું તમારે આ બીટા વિલોપન લખવાનું અને ત્યાર પછી Z7 નો નિયમ લખવાનો. Z7 નો નિયમ પૂછ્યું તો આ નિયમ લખો, ઉદાહરણ લખો. બીટા વિલોપન પ્રક્રિયા લખો તો ઉદાહરણ લખો અને એની અંદર આ નિયમ પણ તમારે લખવો પડે. આ 3 ગુણનું પૂછાય જ્યારે આ 2 ગુણનું પૂછાય. હવે તમે ધ્યાન આપો. બીટા વિલોપન પ્રક્રિયામાં મુખ્ય નિપજ તરીકે એવો આલ્કીન મળે કે જેમાં દ્વિબંધથી જોડાયેલા કાર્બનની સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય તો એ મુખ્ય નિપજ બને. આલ્કીન તો બને બીટા વિલોપનથી, પણ કેવો આલ્કીન બનવો જોઈએ કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોવો જોઈએ. આ દ્વિબંધ ધરાવતો કાર્બન છે, આ દ્વિબંધ ધરાવતો કાર્બન, અને દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે આમાં આલ્કાઇલ સમૂહ નથી, હાઇડ્રોજન જ જોડાયેલો છે, આલ્કાઇલ સમૂહ નથી. અને મેં અગાઉ પણ અમને કીધું R એટલે આલ્કાઇલ સમૂહ, મિથાઇલ પણ કહી શકાય, ઇથાઇલ પણ કહી શકાય, પ્રોપાઇલ પણ કહી શકાય, ફિનાઇલ પણ કહી શકાય અને આઇસોપ્રોપાઇલ પણ કહી શકાય. આ બધા આલ્કાઇલ સમૂહ છે, આ બધા આલ્કાઇલ સમૂહ કહીશું. તો આમાં આ કાર્બન સાથે બીજો કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયેલો નથી, માત્ર હાઇડ્રોજન છે.
હવે પાછો કે છે દ્વિબંધથી જોડાયેલો કાર્બન, પાછો આ કાર્બન, આ પહેલા કાર્બન સાથે કોઈ આલ્કાઇલ સમૂહ નથી, બીજા કાર્બન સાથે આ આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે. આ જે છે એ આલ્કાઇલ સમૂહ છે, આલ્કાઇલ સમૂહ. તે આલ્કાઇલ સમૂહની સંખ્યા કેટલી છે? તો એક. પછી મિથાઇલ પણ હોઈ શકે, ઇથાઇલ પણ હોઈ શકે, પ્રોપાઇલ પણ હોઈ શકે, ગમે તે હોઈ શકે આલ્કાઇલ સમૂહ. હવે અહીંયા ધ્યાન આપવું, આ પહેલો કાર્બન ગણાય, આ બીજો, ત્રીજો અને ચોથો. દ્વિબંધથી જોડાયેલા કાર્બન, દ્વિબંધથી જોડાયેલો કાર્બન નંબર 2, એની સાથે આ એક સમૂહ જોડાયો છે જે આલ્કાઇલ સમૂહ છે. એ પણ આલ્કાઇલ સમૂહ છે અને એની સંખ્યા 1 છે. ત્રીજા નંબરનો કાર્બન પણ આ CH3 સમૂહ ધરાવે છે, એ પણ આલ્કાઇલ સમૂહ ધરાવે છે અને એની સંખ્યા પણ 1 છે. હવે મિત્રો વિચારો કે બીટા વિલોપન પ્રક્રિયામાં મુખ્ય નિપજ કોણ બને? આ બેમાંથી કે જે આલ્કીન બને છે એ આલ્કીનમાં કાર્બન વચ્ચે દ્વિબંધ હોય છે, તો એ દ્વિબંધ ધરાવતા કાર્બનની સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોવા જોઈએ. આ જે નિપજ બની, આમાં આલ્કાઇલ સમૂહ નથી, આમાં આલ્કાઇલ સમૂહ 1 છે, તો આ નિપજમાં એક જ આલ્કાઇલ સમૂહ છે. હવે આ નિપજ વિચારો તો દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે આ પણ આલ્કાઇલ સમૂહ છે, આ પણ આલ્કાઇલ સમૂહ છે, માટે આમાં જોડાતા આલ્કાઇલ સમૂહની સંખ્યા ટોટલ કેટલી છે? 2. આમાં એક જ આલ્કાઇલ સમૂહ છે, આમાં 2 આલ્કાઇલ સમૂહ છે, માટે આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ હોય તેવી જ મુખ્ય નિપજ મળે. માટે કહી શકાય કે આ જે નિપજ છે એ મુખ્ય નિપજ કહીશું અને આ જે નિપજ છે એ ગૌણ નિપજ તરીકે ઓળખીશું. બરાબર સમજી લો કે બીટા વિલોપન પ્રક્રિયાથી આલ્કીન જ મળે. એમાં 2 પ્રકારના આલ્કીન બને, એમાંથી મુખ્ય નિપજ કઈ કહેવાય? તો કે દ્વિબંધ તમારે ધ્યાનમાં લેવા પડે, કાર્બન ધ્યાનમાં લેવા પડે અને દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે આલ્કાઇલ સમૂહ કેટલા જોડાયેલા છે એ ધ્યાનમાં લેવા પડે. આમાં એક જ આલ્કાઇલ સમૂહ છે, આમાં 2 આલ્કાઇલ સમૂહ છે, માટે આમાં આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ હોવાથી આ મુખ્ય નિપજ બ્યુટીન બને અને ગૌણ નિપજ તરીકે બ્યુટ1 બને. આનું નિપજનું પ્રમાણ વધુ, આનું નિપજનું પ્રમાણ ઓછું. ટૂંકમાં મુખ્ય નિપજ તરીકે બ્યુટ2 મળે, જે આ નિયમનું મેં અહીંયા અર્થઘટન તમને સમજાવ્યું. હવે બીજું પણ ઉદાહરણ લઈ શકીએ મિત્રો, ધ્યાન આપવું. બ્રોમો 3-મિથાઇલ બ્યુટેન અને એની બીટા વિલોપન પ્રક્રિયા કરવામાં આવી તો મુખ્ય નિપજ કઈ મળે? તો પછી મુખ્ય નિપજ કઈ મળે? બરાબર ધ્યાન આપો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ છે, પરીક્ષામાં પૂછાય, વિકલ્પો આપતો નથી. એનું બંધારણ પહેલા લેવું પડે. બ્યુટેન જે સૂચવે છે કે એમાં 4 કાર્બન છે. બીજા સ્થાને Br છે. આ પહેલું સ્થાન ગણીશું, આ બીજું, ત્રીજું, ચોથું. બીજા સ્થાને Br સમૂહ છે, ત્રીજા સ્થાને મિથાઇલ સમૂહ છે. બાકીની સંયોજકતા હાઇડ્રોજન વડે આપણે પૂર્ણ કરી દઈએ. હવે એની બીટા વિલોપન પ્રક્રિયા કરવી હોય તો આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરવી પડે. આલ્કોહોલીય KOH સાથે તો પહેલા શોધવું પડે આલ્ફા કાર્બન કયો, કયા નંબરનો કાર્બન આલ્ફા છે, એટલે બીજા નંબરનો કાર્બન આલ્ફા છે, કારણ કે હેલોજન સમૂહ ધરાવતા કાર્બનને આપણે આલ્ફા કાર્બન તરીકે આ આલ્ફા કાર્બન. હવે એમાં બીટા કાર્બન કયો,
તો પડોશી કાર્બન બીટા કહેવાય. એટલે કે આ પહેલા નંબરનો કાર્બન પણ બીટા કહીશું અને ત્રીજા નંબરનો કાર્બન પણ બીટા કહીશું. તો અહીંયા બીટા વિલોપન પ્રક્રિયા દરમિયાન આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન, આલ્ફા કાર્બન ઉપરથી એલોજન દૂર થશે અને બીટા કાર્બન એક વિકલ્પ અહીંથી હાઇડ્રોજન દૂર થશે, બીજો વિકલ્પ અહીંથી પણ હાઇડ્રોજન દૂર થાય. નિપજો આપણને ભિન્ન પ્રમાણમાં પ્રાપ્ત થશે. તો સમજીએ. અહીંયા આપણે C1 કાર્બનને બીટા કાર્બન ગણતા. હવે C1 કાર્બનને બીટા કાર્બન ગણીશું તો પછી આ બીટા વિલોપન પ્રક્રિયાથી આલ્ફા કાર્બન ઉપરથી Br સમૂહ દૂર થશે એટલે CH થશે. આ પહેલો કાર્બન આપણે બીટા કાર્બન ગણ્યો છે એટલે અહીંથી હાઇડ્રોજન દૂર થશે, CH2 બનશે, ડબલ બોન્ડ થઈ જશે. બાકી ત્રીજા અને ચોથા કાર્બનની સંખ્યા કે પછી હાઇડ્રોજનની સંખ્યા કે ગોઠવણી બદલાતી નથી. આનું નામ શું થશે? તો 4 કાર્બન શરત શૃંખલામાં બ્યુટ પહેલા સ્થાને દ્વિબંધ છે એટલે નામ બનશે બ્યુટ1ઇન. આનો નંબર ન આવ્યો, શાખા બની એટલે આનું નામ થશે મિથાઇલ. કયા સ્થાને? તો કે ત્રીજા સ્થાને 3-મિથાઇલ બ્યુટ1ઇન બન્યું. હવે આપણે ત્રીજા કાર્બનને C3 કાર્બનને બીટા કાર્બન તરીકે ઓળખીશું, બીટા કાર્બન તરીકે લઈશું. તો પહેલા કાર્બનની કઈ ગોઠવણી તમને બદલાશે નહીં. આ એલોજન સમૂહ ધરાવતો કાર્બન છે એટલે આલ્ફા કાર્બન ઉપરથી એલોજન સમૂહ દૂર થશે એટલે CH થશે. એનો પડોશી કાર્બન બીટા આ લીધો છે બીજા વિકલ્પમાં. તો આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે એટલે ત્યાં એક કાર્બન એક હાઇડ્રોજન એટલે હાઇડ્રોજન દૂર થશે. તેથી આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ રચાશે. આ કાર્બન સાથે આ CH3 સમૂહ પણ છે, CH3 સમૂહ પણ છે. હવે આનું નામ શું થશે? તો કે લાંબી શૃંખલા 4 કાર્બનની છે એટલે બ્યુટ2ઇન થશે. આ પહેલો ગણાય, આ બીજો, અને એની ઉપર પાછા મિથાઇલ સમૂહ આવી ગયો એટલે મિથાઇલ સમૂહ છે. આ પહેલો આ બીજો કાર્બન એટલે 2-મિથાઇલ બ્યુટ2ઇન. તો આમ જ્યારે પણ બીટા કાર્બનના વિકલ્પો એક કરતા વધારે હોય ત્યારે બે પ્રકારની નિપજ પ્રાપ્ત થાય અને બે પ્રકારની નિપજમાંથી કઈ નિપજ મુખ્ય છે એ આપણે Z7ના નિયમને આધારે નક્કી કરી શકાય. હવે અહીંયા તમે જુઓ કે દ્વિબંધથી જોડાયેલા કાર્બનની સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય. આ જે પહેલો કાર્બન છે એ પહેલા કાર્બન સાથે જોડાયેલો આલ્કાઇલ સમૂહ એક પણ નથી. દ્વિબંધ ધરાવતો કાર્બન આ છે, એની સાથે જોડાતો આલ્કાઇલ સમૂહ એક જ છે, એક જ સમૂહ છે. હવે અહીંયા જુઓ, વિચારો. આલ્કીનમાં દ્વિબંધથી જોડાયેલા કાર્બન સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે એ નક્કી કરવું પડે. તો આ દ્વિબંધ ધરાવતો કાર્બન છે એની સાથે એક આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે. હવે આ દ્વિબંધ ધરાવતો કાર્બન છે એની સાથે કેટલા આલ્કાઇલ સમૂહ છે? તો એની સાથે 2 આલ્કાઇલ સમૂહ છે, 2 આલ્કાઇલ સમૂહ. વિદ્યાર્થી મિત્રો, આમાં કુલ કેટલા આલ્કાઇલ સમૂહ થયા? આમાં તો આલ્કાઇલ નથી, આમાં એક આલ્કાઇલ છે એટલે આમાં એક આલ્કાઇલ સમૂહ થયો. મિત્રો, આ નિપજમાં કેટલા આલ્કાઇલ સમૂહ થયા? તો એક આ એક અને આ 2, કુલ 3 આલ્કાઇલ સમૂહ થયા. તો કઈ મુખ્ય નિપજ મળે? તો આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ હોય તો આમાંથી શેમાં વધુ છે? તો કહી શકાય કે બીજા નંબરની નિપજ એટલે કે આમાં આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ છે, માટે આ મુખ્ય નિપજ મળશે. આ મુખ્ય નિપજ મળશે. જ્યારે આ જે છે એ આપણને ગૌણ નિપજ મળશે.
ઓકે મિત્રો, તો બરાબર તમે ધ્યાન રાખો કે જ્યારે પણ બીટા વિલોપન પ્રક્રિયામાં બીટા કાર્બન એક કરતા વધારે વિકલ્પો ધરાવતું હોય ત્યારે કઈ નિપજ મુખ્ય બને, કઈ નિપજ ગૌણ બને, તેનો આધાર એ આ Z7 ના નિયમ ઉપર રહેલો છે. એટલે બરાબર બંને ઉદાહરણો એક અગાઉ પણ સમજાય, આ પણ સમજાય, બંને ઉદાહરણો બરાબર સમજી લો. મિત્રો બરાબર ખ્યાલ આવી ગયો, એટલે અગત્યનો પ્રશ્ન સમજાયો, ગમે તે ઉદાહરણ દ્વારા તમે સમજી શકો. હવે આપણે ચર્ચા કરીએ બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ તમે ધ્યાનમાં રાખજો. ધ્યાન આપો મિત્ર, આ Cl સમૂહ ધરાવતો કાર્બન આ આલ્ફા કાર્બન કહીશું, એનો પડોશી કાર્બન બીટા કહીશું. અહીંયા બીટા કાર્બન નો વિકલ્પ એક જ છે, માટે આ નિયમનું પાલન થશે નહીં. પણ બંનેમાં ડિફરન્સ છે, બંનેમાં પદાર્થ પણ સમાન છે, બંનેમાં પદાર્થ ક્લોરો ઇથેન છે. આ એ પદાર્થ સમાન છે પરંતુ દ્રાવક ભિન્ન છે. આલ્ફા કાર્બન ઉપરથી ક્લોરીન દૂર થશે, પરંતુ આમાંથી OH જોડાઈ શકશે નહીં, કારણ કે અગાઉ સમજાવ્યા મુજબ આલ્કોહોલમાં KOH ઓગાળવામાં આવે તો આયનીકરણ થતું નથી, OH મુક્ત નથી. જ્યારે પાણીમાં જો તમે KOH ઓગાળવામાં આવે તો પાણીમાં KOH ઓગાળતા તેનું આયનીકરણ થાય, અને આયનીકરણ થાય તેમાંથી K+ અને OH આયન ઉદ્ભવે. અહીંયા પણ Cl સમૂહ તો દૂર થાય છે. Cl સમૂહ ઋણ આયન દૂર થયું, તો અહીંયા પણ ઋણ આયન સ્વતંત્ર છે, મુક્ત છે, આયનીકરણ પ્રક્રિયાથી ઉદ્ભવ્યો છે. તેથી Cl સમૂહ દૂર થઈ તેને જ સ્થાને OH સમૂહ જોડાઈ શકશે, એટલે આપણને ઇથેનોલ નિપજ પ્રાપ્ત થશે. દૂર થતો સમૂહ ઋણ વીજભાર અને મિશ્રણમાં બીજો ઋણ વીજભાર સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, OH આયન એ આની સાથે જોડાઈ ગયો, અને પરિણામે આપણને ઇથેનોલ નિપજ પ્રાપ્ત થાય. આ ઋણ આયન અને ધન આયન સાથે જોડાઈ જાય એટલે KCl બને. અહીંયા એલોજન સમૂહ દૂર થયો પરંતુ OH મુક્ત નથી, વિલયન થઈ છે, હાજર છે પણ OH આયન ઉદ્ભવતો જ નથી. તેથી Cl સમૂહ દૂર થઈને OH દાખલ થઈ શકતો નથી, માટે આ આલ્ફા કાર્બનની એક સંયોજકતા બાકી રહે છે. એ પૂર્ણ કરવા માટે પડોશી બીટા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન દૂર થશે, અને એક હાઇડ્રોજન દૂર થવાથી CH2 બનશે. આમ આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ બનશે. આમ આપણને ઇથિન નિપજ પ્રાપ્ત થશે. શું છૂટું પડ્યું? તો કે આમાંથી H છૂટો પડ્યો, આમાંથી Cl છૂટો પડ્યો, એટલે કહીશું ડિહાઇડ્રોહેલોજિનેશન. હાઇડ્રોજન ને હેલોજન છૂટો પડ્યો, ડિહાઇડ્રોહેલોજિનેશન, એટલે HCl કહીશું. પરંતુ મિત્રો બીજી પ્રક્રિયામાં થશે, અગાઉ સમજાયેલ HCl છૂટો પડ્યો, પાછો બેઝ હાજર હતો, એસિડ ઉપરાંત બેઝ હાજર હતો, એટલે બંને વચ્ચેની પ્રક્રિયાથી KCl તટસ્થીકરણ પ્રક્રિયા થશે. આ પ્રક્રિયા એ બીટા વિલોપન પછી થતી પ્રક્રિયા છે. એટલે જો ઇથેનોલ લેવામાં આવે તો યાદ રાખો વિલોપન પ્રક્રિયા થાય, અને આલ્કોહોલ જલીય લેવામાં આવે તો કહી શકાય વિસ્થાપન પ્રક્રિયા થાય. આમ વિલોપન અને વિસ્થાપન એકબીજાની હરીફાઈ કરે છે. વિલોપન અને વિસ્થાપન પ્રક્રિયા એકબીજાની હરીફાઈ કરે છે, પણ એનો આધાર
પ્રક્રિયકો ઉપર તેમજ દ્રાવક ઉપર આધાર રાખે છે. જો જલીય લેવામાં આવે કેવળ તો વિસ્થાપન પ્રક્રિયાની જીત થાય છે, અને આલ્કોહોલીય કહેવત લેવામાં આવે તો વિલોપન પ્રક્રિયાની જીત થાય છે. તેથી મુખ્ય નિપજ ઇથિન બને, જ્યારે અહીંયા મુખ્ય નિપજ તરીકે ઇથેનોલ બને. એટલે મિત્રો આ પણ બહુ જ અગત્યનો એમસીક્યુ છે, બરાબર તમે તૈયાર કરજો. હવે આપણે બીજો એક એમસીક્યુ લઈએ, બરાબર ધ્યાન આપો. આમ વિલોપન અને વિસ્થાપન એકબીજાની હરીફાઈ કરીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે મિત્રો, ધ્યાન આપો. CH3 CH3Br यानी 2 ब्रोमो प्रोपेनम. CH3 CH3 ब्रोमो प्रोपेन एनी CH3 થાય C O સાથે પ્રક્રિયા કરવામાં આવે અને આની સાથે પ્રક્રિયા કરીશું. અને આ રીતે પણ લખી શકાય કે આ કાર્બન સાથે 3 મિથાઇલ સમૂહ જોડાયેલા છે. આની સાથે તો ઇથાઇલ સમૂહ. આ આલ્ફા કાર્બન છે. આ આલ્ફા કાર્બન ઉપરથી સમૂહ દૂર થાય છે. તો પછી આ કેન્દ્રાણુરાગી છે. કેન્દ્રાણુરાગી ન્યુક્લિયોફિલિક જે ઋણ વીજભારિત છે. દૂર થતો સમૂહ ઋણ વીજભારિત, દાખલ થતો સમૂહ પર ઋણ વીજભારિત. અહીંયા પણ આ આલ્ફા કાર્બન છે, એટલે આલ્ફા કાર્બન ઉપર બીઆર સમૂહ દૂર થાય. આ પણ કેન્દ્રાણુરાગી છે, પરંતુ અહીંયા સમૂહનો અવકાશ મોટો છે, એટલે મોટા કદનો સમૂહ છે. આનું કદ મોટું થઈ જાય છે, અને મોટો કદ હોવાથી આ સમૂહ દાખલ થઈ શકતો જ નથી. આની સાથે આ સમૂહ જોડાઈ શકતો જ નથી. આમ બીઆર દૂર થાય, પણ આ સમૂહ જોડાઈ શકતો જ નથી. એટલે આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન સમૂહ દૂર થશે. સ્થિરતા પ્રાપ્ત કરવા માટે બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે. પરિણામે વિલોપન પ્રક્રિયા થશે. જો દાખલ થતો કેન્દ્રાણુરાગી મોટા કદનો હોય, આ મોટા કદનો છે, તો મોટા કદનો હોવાથી અવકાશીય અવરોધ વધી જાય છે. તેથી એ સમૂહ દાખલ થઈ શકતો નથી, વિસ્થાપન થતું નથી, વિલોપન થાય છે. હવે અહીંયા આ સમૂહનું કદ નાનું છે, એટલે નાના કદનો સમૂહ છે, અને તેથી બીઆર સમૂહ દૂર થઈ તેને સ્થાને આ સમૂહ જોડાઈ શકે છે. OCH2CH3 સમૂહ જોડાઈ શકે છે, અને આપણને Br માઇનસ છૂટો પડે છે. તો પછી અહીંયા કઈ પ્રક્રિયા થઈ? તો કે વિસ્થાપન થઈ. મિત્રો હમણાં આગળ પણ એક ઉદાહરણ લીધું હતું કે વિલોપન અને વિસ્થાપન એકબીજાની હરીફાઈમાં પ્રક્રિયા કરે. ક્યારે વિલોપન થાય, ક્યારે વિસ્થાપન થાય, તો એની સાથે જોડાતા સમૂહની લાક્ષણિકતા ઉપર આધાર રાખે. એની સાથે જોડાતું કેન્દ્રાણુરાગીનું કદ મોટું હોય તો વિલોપન પ્રક્રિયા થાય, અને જોડાતા સમૂહનું કદ જો નાનું હોય તો વિસ્થાપન પ્રક્રિયા થાય. એટલે મિત્રો આ પણ અગત્યનો એમસીક્યુ છે. જો તમને આ પ્રાપ્ત થાય તો આ પદાર્થ હોય, આ પ્રક્રિયક હોય, આ કેન્દ્રાણુરાગી હોય તો વિલોપન થશે, જ્યારે આ કેન્દ્રાણુરાગી હોય તો તમારે વિસ્થાપન થશે. અને આપણે આ રીતે પણ લખી શકીએ, તટસ્થ કરવા માટે આ રીતે પણ લખી શકીએ. અહીંયા સોડિયમ આયન છૂટો પડે, સોડિયમ આયન છૂટો પડે, સોડિયમ છૂટો પડે તો ઋણ આયન બને, અહીંયા પણ છૂટો પડે તો ઋણ આયન. તો આમ વિવિધ પરિભાષામાં આપેલા પદાર્થને લખવાની પ્રથા છે, જેવું સમજાવવા પ્રયત્ન કરું છું. એટલે મિત્રો આજે બીટા વિલોપન પ્રક્રિયા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, થિયરીમાં પણ પૂછાય છે, અને એના આધારિત મેં વિવિધ પ્રકારના એમસીક્યુની પણ ચર્ચા કરી. અને
એના આધારે આપણે જેટ 7ના નિયમનો પણ આપણે બરાબર અભ્યાસ કર્યો. મિત્રો, આજનો ટોપિક બરાબર તૈયાર કરજો, જે તમને પરીક્ષામાં પૂછાશે અને પૂછાશે. MCQ પૂછાય અને પૂછાય. અસ્તુ, ધન્યવાદ.